આદિ, હવે બહુ સમય થઈ ગયો છે બેન ગયા એને. કેટલા સમય ઘરમાં પુરાઈને રહેશો? કોઈને મળશો નહીં, કોઈ સાથે વાત નહીં કરો, ઓફિસ નહીં જાઓ. જો આ જિંદગી છે, અહીંયા ચાલતું રહેવું એ જરૂરી છે. બહુ સમય નથી થયો, 8 દિવસ થયા છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બેન આવું પગલું ભરશે. તું તો એનું નામ પણ નહીં લેતી. હું એને યાદ કરવા નથી માંગતો. મને ના પાડો છો કે નામ નહીં લેતી? તમે 24 કલાક શું કરો છો? એમના જ વિચારોમાં બેઠા છો ને. ભલે એ વિચાર સારા હોય કે ખરાબ હોય, પણ વિચાર 24 કલાક તો એના જ આવે છે ને. આદિ, જિંદગી ઊભી નથી રહેતી, કોઈના ગયા પાછળ બેસી નથી રહેવાતું. એ માણસ ભાગી ગયું હોય, ઘર છોડીને ગયું હોય કે મરી ગયું હોય, જિંદગી હંમેશા આમને આમ જ ચાલતી રહે છે. હા, ચાલતી રહે છે, પણ મારે સમય લાગશે. હું આ બધું સહન નથી કરી શકું એમ. તને ખબર નથી, એણે જેમ કીધું એમ મેં કર્યું. મેં એને કહ્યું કે એ છોકરો એના લાયક નથી તો નથી. એને માની લેવું જોઈતું હતું ને. મારી ઉપરવટ જઈને આવું કામ કરવાની જરૂર શું હતી? હશે, હું માનું છું કે તમે સાચા છો. મારા માટે તો એ મરી જ ગઈ છે. બસ હવે એટલું બધું ન બોલો ને. આમ તો કહેવાય છે ને કે બધું નસીબમાં લખ્યું હોય જ થાય છે. તો નસીબ ઉપર ઢોળી દો ને. નસીબમાં લખ્યું હશે એટલે આવું કર્યું હશે. કોઈ પણ વાતને આપણે લાઇટલી કેમ ન લઈ શકીએ? હરેક વાતમાં આટલું બધું ગુસ્સે થવું, આટલું બધું રિએક્ટ કરવું જરૂરી કેમ હોય છે? એટલા માટે કે પપ્પાના ગયા પછી એનું ધ્યાન રાખ્યું હતું. ખબર નહીં કચાશ ક્યાં રહી ગઈ કે આણે આવું પગલું ભર્યું, પપ્પાનું નાક પણ ડૂબાડ્યું. સારું છે પપ્પા અત્યારે જીવતા નથી, નહીં તો એમના પર શું વીતતી હોત. એ તમારી વિચારધારણા છે આદિ. કદાચ એવું પણ હોત ને, પપ્પા જીવતા હોત, દામિનીબેન પપ્પાને છોકરાની વાત કરત અને પપ્પા હા પાડી દેત, લગ્ન કરાવી આપત. જો જે માણસ નથી એની વિચારધારણા આપણે નક્કી કરવાવાળા કોણ? આપણે તો ફક્ત એટલું જોવું જોઈએ કે જે વીતી ગયું છે એને જવા દઈએ અને જે આગળ આવે છે એને સ્વીકારવા માંડીએ. મારાથી એ નહીં થઈ શકે. થોડા દિવસ હજી પણ હું કામ પર નહીં જાઉં, કોઈને મળીશ પણ નહીં. શાંતિથી હું આમ જ રહીશ આ રૂમમાં. જો એકલા એકલા ડિપ્રેશનનું લેવલ વધશે. શું કામ ખોટે ખોટું એકલા એકલા રૂમમાં બેસવું છે? તમે હોલમાં નથી આવતા, મમ્મી સાથે વાત નથી કરતા. બહાર નીકળો, લોકોને મળો અને જે રિયાલિટી છે એને એક્સેપ્ટ કરો. થોડા દિવસ લોકો બોલશે, સમજુ છું કે લોકોને તો બસ મોકો જોઈએ છે બોલવા માટે, પણ હરેક મુદ્દો હંમેશા માટે મેઇન નથી હોતો. કાલ વાત ફરી જશે, કાલ મુદ્દો ફરી જશે અને લોકો બધું ભૂલી જશે. લોકો ભૂલી જશે પણ હું નહીં ભૂલી શકું ને. મમ્મી નહીં ભૂલી શકે. અને રહી વાત તો ખબર નહીં, મન થાય છે કે આ ઘર છોડીને જતા રહીએ કઈ દૂર, જ્યાં આપણને કોઈ ઓળખતું જ ના હોય. રિયાલિટી બદલી જશે એ કરવાથી? તમારી બેન ભાગી ગઈ છે એ વાત તમારા મગજમાંથી જો નીકળી જતી હોય તો આપણે એવું કરીએ. આદિ, બધી વાતો માણસના મગજમાં હોય છે. શહેર અને ઘરને કોઈ લેવા દેવા નથી હોતા. જ્યારે મગજના વિચારો બદલશે ને ત્યારે આપોઆપ આ શહેર અને આ ઘર બધું સારું લાગશે. જ્યારે એ હેરાન થશે ને ત્યારે આપોઆપ ઘર યાદ આવશે, ભાઈ યાદ આવશે, બેન યાદ આવશે, ભાભી યાદ આવશે. તો એ લોકો કે હેરાન થાય? હા, હું તો એવું જ વિચારું છું કે આપણે એના માટે જે કંઈ કર્યું હતું અથવા વિચાર્યું હતું એ સારું જ હતું. અને કદાચ બની શકે તો એ પાછી આવશે જ. અને ત્યારે એને પછતાવા સિવાય બીજું કંઈ નહીં હોય. હા, ભગવાન પાસે પ્રાર્થના કરો કે એ દુઃખી થાય, એ માર ખાય, હેરાન થાય અને પાછી આવે અને અહીંયાથી તમે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. પછી એ રસ્તા પર રખડતી હોય, ભીખ માંગતી હોય, ખબર નહીં શું શું કરતી હોય, ત્યારે લોકો સારી વાતો કરશે ને. વાહ, બહુ સારા ભાઈ છો તમે તો. હા, એ જે કરવું હોય તે કરે. એણે અમારું દિલ તોડ્યું છે તો એની સાથે એવું થવું જોઈએ ને. કોણે કહ્યું કે દિલ તોડ્યું છે? તમારી સમક્ષ બધી જ વાત એને રજૂ કરી હતી પણ તમે માની નહીં, એનો મતલબ કે એણે તમારું દિલ નથી તોડ્યું. કોઈ વાત ન કરી હોત, ઘર મૂકીને એમને જતી રહી હોત તો તમે આવું બોલતા સારા લાગતા હોત. તું શું કામ એનો પક્ષ લે છે? સાચાનો પક્ષ લઉં છું. જરૂર નથી, મારે એની વાત નથી સાંભળવી કે એના વિશે વાત પણ નથી કરવી. તારી પાસે કોઈ બીજી વાત હોય તો તું કરી શકે છે, પણ હવે દામિનીની વાત આ ઘરમાં નહીં થાય. ઠીક છે, નહીં કરું. થેન્ક યુ. વેલકમ.
એમાં જમવાનું બની ગયું તો જમવાનું કાપ જમી લો થોડું. જમવાનું બની પણ ગયું હતું અને મેં નાખી પણ દીધું. એમ આખી કેમ દીધું? હા આ ઘડિયાળમાં જોઉં છે 12 વાગ્યા છે. આ તમારો ઘરે આવવાનો સમય છે. નહીં, આ સવાલ પૂછવાનો સમય છે. હા ખબર નથી પડતી તેમાં પતિ ઘરમાં આવે તો કેવી રીતે એની સાથે વાત કરવી? હા બરાબર થયું. આગળ મંગળસૂત્ર તૂટી પણ ગયું. મારી વેલ્યુ તો નથી કરતા. કમસે કમ આપ અરે શું ગમશે ગમ નથી વેલ્યુ કરતો જા તારી. અરે કોઈ જ વેલ્યુ નથી. મારો ભાઈ, મારું ફેમિલી બધાની સામે જઈને તમારી સાથે ભાગીને લગ્ન કર્યા અને તમે શું પરિણામ આપ્યું? મારો ભાઈ સાચું જ કહેતો હતો પણ છતાંય એની એક વાત ન માની. તેમાં હજુ એ ઉપકાર કર્યો છે મારી ઉપર. હા મારી ઉપર ઉપકાર કર્યો હોય એવી રીતે વાત કરે છે. ઉપકાર તો મેં કર્યો છે. આ તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લાવ્યો છું. તેમાં શું કામ લગ્ન કર્યા હતા જાણે છે ને? હજુ એ સમય છે. સુધરી જાઓ. આ દારૂ પીવાનું બંધ કરી દો. નથી કરવાનું. આ દારૂ પીવાનું કોઈ દિવસ બંધ નહીં કરું. અને આમ પણ જુઓ, બદલો લેવા માંગુ છું તારી સાથે, મારા બાપની સાથે. તારા બાપે જે કંઈ પણ કર્યું છે ને એ વાતનો બદલો લઈશ. કયો બદલો? શું કર્યું હતું? કેમ તમે લોકો ભૂલી શકો પણ હું ક્યારેય નહીં. 7 વર્ષો પહેલા મારા પપ્પા તારા પપ્પાની સાથે ઓફિસમાં કામ કરતા હતા. તારા પપ્પાએ ચોરી કરી અને એનો ગુનો મારા પપ્પા ઉપર નાખી દીધો. પરિણામે બોસે મારા પપ્પાને નોકરીમાંથી કાઢી મૂક્યો. મારા પપ્પાનો કોઈ વાંક નહોતો પણ એમ છતાંય મારા પપ્પાની બેઇજ્જતી થઈ. તેમાં બધાયની સામે મારા પપ્પાને અડધૂત કરીને ઓફિસમાંથી તારા બાપના કારણે જ કાઢવામાં આવ્યા હતા. અને પછી શું થયું એ નહીં પૂછે? હા પછી મારા પપ્પાએ તારા પપ્પાના કારણે આત્મહત્યા કરી. મારા પપ્પાએ એનો જીવ આપી દીધો. કોના કારણે? તારા પપ્પાના કારણે. અને એટલે જ નાટક કર્યું તારી સાથે લગ્ન કરવા માટે, તને પ્રેમ કરવાનું નાટક, કે તેથી મારા બાપનો બદલો લઈ શકું. તો એમાં મારો જ વાંક હતો? કઈ નહીં, તારો વાંક માત્ર એટલો જ હતો કે તું તારા બાપની દીકરી છે. બસ. આ તારો બાપ તો જીવતો નથી પણ તારી સાથેથી મારો બદલો તો લઈ શકું ને. હા તને આવી રીતે ઘરમાં રાખીશ, તને મારીશ, તને હેરાન કરીશ એટલે બસ મારા બાપના મર્યાનો બદલો પૂરો થઈ જશે. માણસ છું, જનાવર નહીં કે ઢોર મારો છો. તમારા બાપની સાથે મારા બાપે જે કર્યું એ તેમાં મને શું છે? મને કઈ વાતની સજા મળી રહી છે? સામે બોલે છે, મારી સામે બોલે છે. હા મારી સામે બોલવાની એક જ સજા છે અને એ છે માર. હા તું મને જમવા આપે કે ન આપે, મારા હાથના માર ખાય ને એટલે બધું જ આવી ગઈ. સાલી હરામખોર. નહીં, મારી સામે બોલીશ, મારી સામે બોલીશ, બોલીશ, હા બોલીશ બીજી વાર.
આજે જીવતી મેલું છું, પણ યાદ રાખજે બીજી વાર તને જીવતી નહીં જવાતા. રામ ખોર ચાલી મારી સામે બોલે છે. ચાલ જમવાનું બનાવ જલ્દી. ભાભી કેમ છો? જેવા હોવા જોઈએ એવા જ. ટેન્શનમાં હેરાન થઈએ છીએ, લોકો અમારી વાતો કરે છે અને અમે ઘરમાં પુરાઈને બેઠા છીએ. તમને કેમ છે? બસ ભાભી મજામાં. તમારા લોકોની યાદ આવે છે. આ ચહેરા પર શેના નિશાન છે? હા ને આ જુઓ ને, આ કાલે માળિયું સાફ કરતી હતી ને તો ટેબલ પરથી પડી ગઈ એટલે અહીંયા વાગી ગયું. દામિનીબેન, કીકલી નથી ને? ખબર પડે છે મને બધી જ. કેવી રીતે લાગ્યું હશે ને એ દેખાય છે મને. ના ના, હું શું કામ ને તમારી પાસે ખોટું બોલું? વાગી ગયું છે મને. હા, તમને તો ખબર છે ને હું કેટલી બેદરકાર છું. હા, ગમે ત્યાં ભટકાતી હોઉં છું, ગમે ત્યાં વાગી જાય છે. એટલે જ ના પાડતા હતા તમારા ભાઈ કે રહેવા દો, આ કરવાની કોઈ જરૂર નથી. પણ ત્યારે તમને અમારી કોઈ વાત મગજમાં ના આવે. પોતાને જે કરવું હતું એ કરી જ લીધું ને તમે. અને હવે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નથી એટલે જૂઠ પણ બોલો છો. પછતાવાનું કોણે કહ્યું તમને કે હું પછતાઈ રહી છું? મને કોઈ વાંધો નથી. દેવાંગ તો મને બહુ સારી રીતે રાખે છે, કોઈ વાતની કમી નથી આવવા દેતા. દામિની બેન, કેટલું ખોટું બોલશું. હું સમજુ છું કે તમે દુઃખી છો અને દુઃખને છુપાવવાની કોશિશ કરો છો, પણ જો હકીકત તમે મને કહી શકો છો. તમે મને કહેશો તો હું તમારા ભાઈને કહીશ અને આ વાતનું કોઈ નિવારણ આવશે. ભાઈ શું કરે છે? ગુસ્સે હશે ને મારાથી? એની મરજી વિરુદ્ધ મેં લગ્ન કર્યા. નારાજ હશે ને? દુઃખમાં છે. એવા દુઃખમાં જેનું કોઈ નિવારણ નથી દામિની બેન. તમને શું ખબર હોય કે જેના ઘરમાંથી જુવાન દીકરી જુવાન બેન ભાગી હોય એ ભાઈ અને બાપનું હૃદય શું કરતું હોય? કેટલા દિવસથી ઘરની બહાર નથી નીકળ્યા, ઓફિસ નથી જતા, ઇવન હોલમાં પણ નથી બેસતા અમારી સાથે. 24 કલાક એક રૂમમાં કેદીની જેમ પુરાઈને બેસે છે અને હંમેશા એ જ વિચાર કરે છે કે એવી તો શું ખામી રહી ગઈ મારા પ્રેમમાં કે મારી બેનને પ્રેમ માટે બહાર જવું પડ્યું. કોઈ ખામી નહોતી, પણ એનો જીવ હતી ને હું. હવે હું જેમને હર્ટ કરું, એમની મરજી વિરુદ્ધ જાઉં તો સ્વાભાવિક છે. દુઃખ તો લાગે જ ને. લાગે છે. ઘણી ઉમ્મીદો હતી એમને મારાથી. હા, દુઃખ તો લાગે જ. એ તો જ્યારે માં બનશો અને સંતાન આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે એક વાત જરૂર કહીશ, બની શકે માણસની જીવનમાં કોઈ ફેસલો ખોટો થાય, કોઈ કાર્ય ખોટું થાય, પણ એનો અર્થ એવો નથી કે તમારી આખી જિંદગી તમે હાથે રહીને ખરાબ કરો. દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય છે, એ રસ્તો શોધવો પડે. ભાભી, એક કામ કરશો તમે? શું? હું એને હર્ટ કરવા નહોતી માંગતી, પણ એને કહેજો કે મને એની બહુ યાદ આવે છે. હા, કહીશ. એ પણ કહીશ કે તમારી પાસે આવીને એકવાર જાણવાની કોશિશ તો કરે કે આ ચહેરા પરના નિશાન કહેવા શું માંગે છે. સારું. મમ્મીની તબિયત સારી છે ને? સારી નથી, પણ કદાચ એવું થાય કે સમાધાન થાય તો સારું થઈ જાય. મળ્યા પછી